નવસારી જિલ્લા સર્કિટ હાઉસમાં ભારતીય પત્રકાર સંઘ એઆઈજીની કારોબારી મીટિંગનું આયોજન કરાયું હતું. આ મીટિંગ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હનીફભાઈ ચુથિયા તેમજ ગુજરાત સંરક્ષક ડોક્ટર અહમદ મોલધારિયાના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવી હતી. આ મીટિંગનો મુખ્ય હેતુ આજે નવસારી શહેર તેમજ જિલ્લામાં નવી પોસ્ટ માટે નિમણૂક કરવામાં આવી છે, જેમાં નવસારી જિલ્લા પ્રમુખ તરીકે અયુબભાઈ વાડીવાડાને નવસારી જિલ્લા પ્રમુખ પદ આપવામાં આવ્યું છે, તેમજ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે સાકીર ડોક્ટર અહમદ મોલદરિયાની નિમણૂક કરવામાં આવ્યા છે. પ્રવેશ શેખને ગુજરાત સચિવ બનાવવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાત ઉપપ્રમુખ તરીકે રાજુભાઈની નિમણૂક કરવામાં આવી છે. નવસારી જિલ્લા ઉપમહામંત્રી તરીકે માજીદ પઠાણની નિમણૂક કરાઈ છે. નવસારી શહેરમાં ઝાહિદ ગાઝીની મંત્રી પદ પર નિમણૂક કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લા ભારતીય પત્રકાર સંઘના ઉપપ્રમુખ કાંતિભાઈ પાનખરિયા તેમજ તનવીર સૈયદ સુફિયાનભાઈ તેમજ અબ્દુલ રહીમ પઠાણ ડેનીભાઈ તથા પત્રકારો હાજર રહ્યા હતા. ગુજરાત પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કે દરેક જિલ્લા તેમજ તાલુકામાં દર મહિને એક મીટિંગનું આયોજન કરવાનું રહેશે. એ જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખની જવાબદારી રહેશે. આજની મીટિંગ સફળ રહી. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હનીફભાઈ ચોથિયાએ પત્રકારોને અભિનંદન પાઠવ્યા હતા. ભારતીય પત્રકાર સંઘ, હું ભારતીય પત્રકાર સંઘનો ગુજરાત પ્રદેશ પ્રમુખ છું. આજરોજ નવસારી જિલ્લાની અંદર સર્કિટ હાઉસની અંદર એક કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. એ મીટિંગ એટલા માટે રાખી છે કે હવે પછી નવસારી જિલ્લા દરેકે દરેક જિલ્લાના પ્રમુખ, ઉપપ્રમુખ, આજે નવસારી જિલ્લાની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખ અને બીજા ઘણા વ્યક્તિઓને આપણે હોદ્દાઓ નિમણૂક કર્યા છે. જેવી રીતે કે હવે આજે નવસારીમાં મીટિંગ થઈ છે, તેવી જ રીતે હવે પછી ગંદેવી તાલુકા, દિલ્હીપોરા, ડાંગ જિલ્લા, સુરત જિલ્લા, તાપી જિલ્લા, દરેક જિલ્લાની અંદર દરેક મહિનાની અંદર એક મીટિંગનું આયોજન કરવામાં આવશે. આજે મીટિંગની અંદર મોટી સંખ્યાની અંદર પત્રકારો ભેગા થયા, એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એવી જ રીતે દરેકે દરેક જિલ્લાની અંદર જે પ્રમુખ બનાવ્યો છે તે વડે દરેકે દરેક પત્રકારોને ભેગા કરવા અને એક એક પત્રકાર 5-5 વ્યક્તિ બી નિમણૂક થશે તો આપણા સંગઠન અંદર ઘણો મેળ થશે એવું આપ સૌથી અપેક્ષા રાખું છું. JDC ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા, સુરત.